દામિની, હા અહીંયા તો ઊભા રહો, હમણાં જ આવું છું. મારું બેગ ક્યાં છે? કોઈ દી કીધું કરે નહીં. એક વખત બોલાવી હોય અને આવીને બેઠી હોય એવું બને જ નહીં. બા ફટાફટ બોલો. અને નેહા ભાભીના ઘરે ગઈ હતી ને એમાં બહુ મોડું થઈ ગયું છે. તો કોણે પાણો મૂક્યો તો કે ન્યા જા ભટકવા? એમને બોલાવી હતી એટલે ગઈ હતી. હવે હું જાઉં? ના, આમે મોડું થયું જ છે ને. આજે રજા જ પાડી દે. આપણા ઘરે મહેમાન આવવાના છે. મોડું થાય તો રજા થોડી પાડવાની હોય. અને મહેમાન આવે છે એટલે રજા પાડી દેવા તો કેવી વાત થઈ? મહેમાન આવશે ને 2 કલાકમાં જતા રહે છે. આ 2 કલાક માટે આખો દિવસ થોડી રજા પડાય? ના, જે મહેમાન આવવાના છે ને એ અત્યારે જમશે ને સાંજે જમવાના. બપોરે ચા નાસ્તો હું એને બનાવી દઈશ, પણ 2 વખત જમવાના તો છે જ. પણ એવું જરૂરી ક્યાં છે કે ઘરે કોઈ મહેમાન આવે તો મારે રજા પાડવી? બા જો, મને ખબર છે તમે મારી વાત માની અને મને નોકરીએ જવાની રજા આપી છે, પણ તમને ખબર છે ને કે હજુ હું નવી નવી નોકરી પર લાગી છું. મારા માથે ઘણી બધી જવાબદારી હોય, કામ શીખવાનું હોય, ત્યાંની રીધમ. એટલે ન્યૂ જોઈનિંગ થઈને આવી રીતે રજા પાડું તો સારું ન લાગે ને, એટલે. તે મને શું કીધું તું? પહેલી વાત કે મેં તને નોકરીએ જવાની જ ના પાડી હતી, છતાંય ઉપરવટ થઈને તું નોકરીએ જવા માંડી છે. અને ત્યારે તે મને શું કીધેલું કે કોઈ મહેમાન આવશે તો હું રજા પાડીશ. હવે આજે મહેમાન આવવાના છે ને તો રજા પાડો. હા હા, હું પાડી દેત, પણ અત્યારે નહીં. થોડો ટાઈમ તો જવા દો. 1-2 મહિના જેવું થઈ જાય ને ઓફિસે, પછી રજા પાડું ને તો કોઈ વાંધો નહીં. અરે અત્યારે તો કેવી વાતો કરશે કે લો આવતા નિવેદ રજા પાડવાનું ચાલુ કરી દીધું. ઠીક, તો પછી જે મહેમાન આવવાના છે તો એને હું ના પાડી દઉં કે ભાઈ મારી વહુ અત્યારે નવી નવી નોકરીએ જાય છે, 1-2 મહિના એ જૂની થાય પછી રજા પાડશે ને ત્યારે તમે આવજો. સારું લાગે એમ? બા મારી વાતનું ખોટું નહીં લગાવતા, પણ એક વાતનો જવાબ આપો ને. આ લગ્ન કરીને તો હજુ હમણાં હું ઘરે આવી છું. એની પહેલાં મહેમાન ઘરે આવતા જ નહોતા, તમે રસોઈ બનાવતા જ નહોતા. તમે બધું જ કામ કરી શકો છો. હું એવું નથી કહેતી કે તમે કામ કરો, પણ હું આવી એની પહેલાં પણ આ કરતા જ હતા ને, તો હવે શું કામ મને ફોર્સ કરો છો? એનું કારણ છે, પહેલાં જે મહેમાન આવતા હતા ને ત્યારે મારી ઉંમર અને અત્યારે મારી તબિયત બંને અત્યારે વિરુદ્ધમાં છે. બીજી વાત, પહેલાં મહેમાન આવતા તો એ મને કામ કરાવતા. આજે જે મહેમાન આવે છે એ પોતે માંદા છે, એટલે મારે એને સાચવવાના હોય. હવે એ માંદા હોય તો હું એનું કરું કે ઘરનું કરું કે રસોઈ કરું કે કરું તો શું કરું? ઘરનું કામ કરવાનું કોણ કહે છે? ઘરનું કામ આવીને હું કરી લઈશ. અને એમ પણ 7 વાગે હું ઓફિસથી આવી જાઉં છું ને, મહેમાન રાત્રે જમીન જવાના છે તો ત્યારે હું એમને મળી લઈશ ને. એને મળવાનું કામ નથી તારે, ઘરના કામ. હવે એ આવશે અને ઘર આવું બધું રફે દફે પડ્યું હશે, ઝાડુ પોતા કર્યા વગરનું, વાસણના ઢગલા, તો એ જ કહેશે કે લ્યો છે વહુવાળી, અને આમ તો બહુ વખાણ કરતી હતી અને ઘરમાં તો કાંઈ ઠેકાણા નથી. સારું, હું ટ્રાય કરી છું. રજા મળશે તો રજા રાખીશ. ટ્રાય બ્રાય નહીં, અત્યારે ને અત્યારે ફોન કરીને કહી દે કે મારાથી નહીં અવાય, મારા ઘરે મહેમાન આવે છે. તો પછી એ લોકો સામેથી મને કહેશે. તો એક કામ કરો, તમે છે ને મહેમાનની સાથે હવે ઘરે જ રહેજો, અહીંયા આવવાની જરૂર જ નથી. હે તો સોનામાં સુગંધ ભળે. એ ત્યાંથી જ ના પાડી દે તો તારે કંઈ બાના કાઢવાની જરૂર જ ન પડે. બસ સીધો હિસાબ લેવા જતી રહેજે 4-5 દી પછી અને આવી જજે. અમારો ભાઈ આવ્યો એટલે તમે તમારી મરજી ન ચલાવી શક્યા, તમે મને ના ન પાડી શક્યા, અને પરાણે મને ઓફિસે જવા દેવાની હા પાડી. પણ હવે તમે આ બધા બાના ગોતો છો ને, નાટકો કરો છો ને, કે જેથી કરીને હું જોબ બંધ કરી દઉં. ના, તું આટલા દિવસથી નોકરીએ જાય છે, મેં એકે વાર કીધું તને હું કરી જ લઉં છું ને કામ બધા, પણ હવે નથી થતા મારાથી. અને તું એમ કહે છે કે હવે હું નોકરીએ જવા માંડી એટલે તમે બહાર ના કાઢો. મહેમાન આવવાના છે તો આવવાના છે, તારી આંખે જ જોઈ લેજે ને, એ તો કાંઈ વસ્તુ રહેવાનું નથી. સારું, નહીં જાઉં. એટલું જ જોઈતું હતું ને તમને? હા, બસ મહેમાન આવે ને એ પહેલાં આપણે રસોઈ કરી નાખવાની છે ને ઘરના કામ કરી, ઘર મને એકદમ ચોખ્ખું જોઈએ એ આવે ત્યાં સુધીમાં. અને હું તને મદદ કરીશ. હું એમ નથી કહેતી કે હું અહીંયા બેસી રહીશ ને તું કામ કર. હવે મને સમજાઈ ગયું છે કે શું કરવાનું છે. સારું, મહેમાન આવે છે ને તો મારે ઘરે જ રહેવું જોઈએ. ઘરની વહુ છું ને. ઠીક છે, તો હું જાઉં છું. હા, અને દાળ ભાત બટેકાની સૂકી ભાજી અને પૂરી કરજે, રોટલી ન કરતી. નવી નવાઈની નોકરી કરે છે
મોડું થઈ જાય છે, નેહાને મળવા જાય છે, આમ જાય છે. ઘરના કામમાં ને ઘરના મહેમાનોમાં ધ્યાન નથી દેવું. બાપ, શું માંડ્યું છે તમે આ બધું? હે? લ્યો, મેં હું માંડ્યું છે? અરે, ધામીની નોકરી કરવા જતી હતી તો શું કામ રોકી તમે? મહેમાન આવવાના છે. અરે, પણ મહેમાન આવવાના છે તો મહેમાનને ને નોકરીને શું નડે છે? આ તમે મહેમાનનું થોડું ઘણું કામ કરી નાખજો આજનો દિવસ. લ્યો, એક તો સૌથી પહેલા એણે મારી સાથે શું દલીલો કરેલી એ તને ખબર છે? નોકરી શરૂ કરતા પહેલા, લગ્ન પહેલા તો મારા ભાઈએ તમને એક ચોખવટ કરી જ હતી કે મારી બેન નોકરી કરશે, મારી બેન નોકરી કરશે, એમ કરી કરીને એ નોકરીએ લાગી. અને જ્યારે નોકરીએ લાગીને ત્યારે મેં એને કીધું હતું કે આપણા ઘરે કંઈ પ્રસંગ હશે, કોઈ મહેમાન આવશે ત્યારે જ તો કે હું રજા પાડી દઈશ. હવે આજે આ મહેમાન આવે જ છે તો એને રજા પાડવી નથી. તો એણે કેટલી દલીલો કરી પણ મેં એને જવા ન દીધી. અરે, એવું નથી બા. એણે મારી સાથે અંદર બધી વાત કરી. એ કહેતી હતી કે એની ઓફિસમાં કંઈક એકાઉન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. હવે આવા સમયમાં રજા ના રાખી શકે ને જો આ સમયમાં રજા રાખે ને તો પછી ક્યારેય પણ કોઈ પણ બાબતે રજા ના મળે. હમણાં તો એ મને એવું કહીને ગઈ હતી કે નવી નવી નોકરી છે, મારે હજી એમાં શીખવાનું હોય, મને કામ કરવાનું હોય, તો એને એકાઉન્ટનું કામ એ આવડવા માંડ્યું શીખ્યા વગર. મારે પણ એકાઉન્ટિંગ ચાલતું હોય ત્યાં સુધી કોઈ પણ કર્મચારી, પછી શીખાવ હોય કે સાવ ત્યાં ને ત્યાં બેસતો કર્મચારી હોય, એ બંનેને એક સરખું તે બર્ડન હોય માથા ઉપર. શું બા તમે પણ એમ છે ને, ભલે હું નોકરી નથી કરતી પણ છે ને મને ઘણી ખબર છે કે નોકરીઓ કરતા હોય ને એમાં શું હોય. વાત કરે છે. તમને ખબર પડે છે તો મોટી પ્રોબ્લેમ છે બા. આ તમને ખબર બધી પડે છે અને છતાંય તમારા જૂના રીત રિવાજો છોડવા નથી. એ તો પ્રોબ્લેમ છે. એ મને ખબર જ છે કે નોકરીમાં શું હોય. હા, તારા દાદા નોકરી કરતા ને તો એ મને ઘણીવાર કહેતા કે હું આજે જમવાય નહીં આવું ને રાતે મોડો આવીશ. હું કહું કેમ? તો કે અમારે ત્યાં ઓલું શું કે કહું એકાઉન્ટિંગ ના આવે કઈ કહું તને યાદ આવે, ઓડિટ છે. ઓડિટ હોય ને ત્યારે સ્ટાફનો એકે માણસ ઈ પૂરું ન થાય ત્યાં સુધી બહાર ન જઈ શકે એવું એ મને કહેતા. અને એ વખતે એ રાતે મોડા જ આવતા. એટલે છે ને મને સમજાવવાના ધંધા નહીં કરવાના. એટલે બા એ જ છે, એમાં આમાં કઈ તફાવત નથી. હું તમને એ જ કહી રહ્યો છું કે તમે છે ને એને આજનો દિવસ જવા દો. આજે એનું કામ છે કામ પતાવી લેવા દો, કાલે રજા લઈને આવશે. તને તો ઓડિટની ખબર નથી. મેં કીધું ત્યારે ખબર પડી તું તો કે આમનું એકાઉન્ટ એટલે નામું લખે ને એને કહેવાય. એ મને ખબર છે. એમાંય ન જાય તો એમાં એનું કામે શું હોય. અને માની લે કે ચાલ કાંઈ નથી, મહેમાન આવે છે એને જવા દેવી પડે. સવારનો એને તાવ હોત, અડધી રાતનો તાવ હોત તોય તું એને જવા દે? તો તું જ ફોન કરીને કહી દે કે મારી બાયડીને તાવ છે ને એ નહીં આવે. લ્યો, મહેમાન આવે છે એટલે એકાઉન્ટમાં જવું તો પણ જવું પડે બા. હા, ઓફિસ છે ને એ કે સહેલાઈથી નથી પૂરી થતી. આ એના જે કઈ પણ નીતિ નિયમ હોય એ પાળવા પડે તો જ પૂરેપૂરો પગાર આવે. નકર પગારમાં બધા જે કઈ પણ પૈસા મળવાના હોય ને એ કટ થઈ જાય. અત્યાર સુધી એને નોકરી જ્યારથી ચાલુ કરી છે ત્યારથી નોકરીએ જાય જ છે ને. મહેમાન આજે આવ્યા છે ને આજે મેં ના પાડી છે ને એટલે એનું એકાઉન્ટ આવી ગયું, એની માંદગી આવી ગઈ, એને જવું જ પડે. આ બધા નીતિ નિયમ ક્યાંથી આવ્યા? આ બધા નીતિ નિયમ આજે તમે ના પાડી ને એટલા માટે આવ્યા. એટલે આવ્યા. નાનો પાડી હોત તો ના આવત ને, જવા દેવાય ને તમારે. નહીં, બરાબર છે. એકાઉન્ટનું બાનું તો ન જ આવત. પણ આજે મહેમાન આવવાના છે મેં એમ કીધું એટલે એકાઉન્ટનું બાનું આવ્યું. પણ આજે એ આવવાના છે અને એ માંદા છે અને આખો દી રહેવાના છે, બે ટાઈમ ખાઈને જવાના છે, બપોરે ચા નાસ્તો કરવાના છે. એટલે છે ને આજે એને મેં જવા દેવાની ના પાડી છે. અને એવા મહેમાનોને શું કામ આમંત્રણ આપીને બોલાવો છો? કેવાય ને મહેમાનને કે તમને મજા ના હોય તો પડ્યારો ઘરે, પછી આવજો શાંતિથી. કે છે તારા સાસરી વાળાને ઈ આવવાના થાય ને અહીંયા માંદા પડીને તો કહી દેજે કે માંદા પડ્યા છો ને તો ઘરે મુઆર્યો, અહીંયા ન આવો. વાત કરે છે, સંબંધ રાખતા આવડવું પડે. મારા સાસરેથી કોઈ માંદું પડે ને કોઈ દિવસ નથી આવતું. અમાર પટ્ટો લખાવીને આવ્યા છે. માંદા તો શું કોઈ દી છીકે નહીં ખાય, મરશે ત્યાં સુધી. તમને બા કેટલી વાર કીધું છે કે ઘરમાં છે ને કામ વાળી રાખી લઈએ, પણ કામ વાળી તો તમારાથી રખાતી નથી. અને બસ વારા ઘડીએ તમારે આ કામ બાબતે થઈને તે બંને સાસુ વહુને ઝઘડા કરવા જોવે છે. આ વિચાર છે ને મારા મગજમાં બેસતો જ નથી કે ઘરની વહુ બહાર નોકરી કરવા જાય અને બહારથી નોકરાની ઘરમાં કામ કરવા આવે એને પગાર આપવાના. એના કરતા વહુ નોકરી ન કરે ને ઘર આચવે તો એમાં ખોટું શું છે? બંને બાજુ પ્રોફિટ આપણો છે. મારે પ્રોફિટ નથી જોતા, બધું હાલે જ છે. અને હવે છે ને વહુની વાત લઈને આવતો જ નહીં મારી પાસે. જા તારું કામ કર. વહુની ઈચ્છાઓ પૂરી કરે તો આજના સમયના સાસુ છે ને એ હું જાઉં પછી તું એની ઈચ્છાઓ પૂરી કર્યા કરજે.
તમને કેટલી વાર હોય? વાર તો લાગે ને, અહીંયા વાહનો એક તો જલ્દી મળે નહીં, અને આ તું અહીંયા બોલાવી છે તો અહીંયા આવતા થોડીક તો વાર લાગે ને યાર. હા જો હા, હું એ જ કહું છું કે આમ અચાનક મને શા માટે બોલાવી? તો કે જુઓ એકચ્યુઅલી છે ને આજે હું ઓફિસે નથી ગઈ. કેમ? આઈ નો કે મેં કહ્યું હતું મોડું થાય છે, ઓફિસે જવાનું છે, પણ ઘરે ગઈને પછી મારી સાથે જે બન્યું ને એના પછી આજે મારે ઓફિસે રજા રાખવી પડી, એ પણ ખોટું બોલીને. રજા રાખી એ પણ ખોટું બોલીને? તું તો એમ તો કોઈ દિવસ ઓફિસે રજા પાડતી નથી નહીં? હા તો પછી આ હાથે કરીને શું કામ રજા પાડે છે? કહું તો છું કે રજા પાડવી પડી. શું કામ? જુઓ તમારે છે ને છેલ્લી વાર મારી મદદ કરવાની છે. હે માં, પાછી મદદની વાત કરે? હવે નવું શું લાવી તું? જુઓ વાત એમ છે કે મારા સાસુએ છે ને મને હેરાન કરવા માટે એક કાવતરું કર્યું છે. કાવતરું? ના ના, મારી નથી નાખવાના. હા. એમણે છે ને આજે મહેમાનોને ઘરે બોલાવ્યા છે, એ પણ જમવા માટે. અને મને એવું કહે છે કે મહેમાનો આવવાના છે ને તો તું ઘરે રહેજે જમવાનું બનાવવા માટે. કેવી વાત કરી નહીં ગાંડા જેવી, કે જમવાનું બનાવવા માટે હું ઓફિસે રજા પાડું ને ઘરે રહું. આ ખાલી ખોટે એમને મને ઓફિસે નથી જવા દેવી ને એટલા માટે એમને કર્યું છે. બાકી અત્યાર સુધી ઘરે એકલા કામ કરતા જ હતા ને. હા, કરતા જ હતા, પણ આ રજા પડાવી એટલે અચ્છા આજ કાવતરું હતું નહીં? રજા પડાવી એ જ? ના ના, કાવતરું બીજું છે. એમાં એવું છે કે મહેમાન બોલાવે એમાં કયું કાવતરું? એમ કહું છું તને. કહું છું ને, એમાં એવું છે કે જ્યારે એમને પરાણે હા પાડીને ઓફિસે જવા માટેની એટલે કે નોકરીએ જવાની ત્યારે એમને શરત મૂકી હતી, અને મેં પણ અગ્રી કર્યું હતું કે જ્યારે કોઈ કામ આવશે, કોઈ મહેમાન આવશે ને તો હું રજા પાડી દઈશ. તો બસ મારી પરીક્ષા લેવા માટે જ એમણે આજે મને રજા પાડવાનું કહ્યું છે, અને મહેમાનોને ઘરે બોલાવ્યા છે કે હું રજા પાડું છું કે નહીં એ ચેક કરવા માટે. અને તારે રજા પાડવી પડી, મહેમાન આવે છે એટલે. પણ હવે એમાં હું શું કરું એ મને કે. એટલે જ્યારે મહેમાન ઘરે આવે ને ત્યારે તમારે ઘરે આવવાનું છે, એટલે હું તમને ઓફિશિયલી ઇન્વાઇટ કરું છું મારા ઘરે જમવા માટે. તમે મહેમાન આવે ને ત્યારે સાથે સાથે તમે અહીં આવજો. પહેલાં આવી જજો, તમે એક નહીં મારા ભાઈને લેતા આવજો. એમને લેતી આવું, પણ હું એમ કહું છું મને શું કામ જમવા બોલાવે છે? એક તો આ તારા બાની સામે મને બોલવાનું મારી હિંમત નથી થતી. ખબર છે માંડ મને. બેઠા હોઈએ છીએ અમે. એટલે જ તો જ્યારે મહેમાનો આવશે ને તમે પણ ત્યાં હશો એટલે મારા સાસુ એમનો ગુસ્સો કંટ્રોલ નહીં કરી શકે, અને કંઈક તો બોલશે જ ને. એટલે જે મહેમાન આવે છે ને એ લોકોને પણ ખબર પડે ને કે મારા સાસુનો સ્વભાવ કેવો છે. અને એમ પણ મારા સાસુએ જે તમારી સાથે કર્યું હતું એ વાતની મારે તમારી સાથે માફી પણ માંગવાની છે. અરે ગાંડી, માફી ના માંગવાની હોય, ચાલ્યા કરે. તો હવે ખબર જ છે ને, આખી સોસાયટીમાં ખબર છે બાનો સ્વભાવ, એટલે એમ પાછું મન પણ ના લઉં. એમ પાછી કઈ ડરતી નથી તારા બાથી, પણ ઠીક છે, આ તો પેલા વડીલને એટલે થોડું રાખવું પડે, બીજું કંઈ નહીં. સમજી શકું છું. એવું છે. હું પણ એટલે જ નથી બોલતી ને કે વડીલ છે, બાકી મને ડર ક્યાં લાગે છે. હા, કંઈ વાંધો નહીં. જો હું આવીશ એવું હોય ને તો અમને પૂછી જોઈશ, જો એ સાથે આવે તો અમને લઈ આવીશ, નહીં તો હું એકલી આવી જઈશ. નહીં આવું ના ચાલે? નહીં ચાલે, આવવું જ પડશે ને, તો જ તો ખબર પડશે ને મારા સાસુને કે કાવતરા કરતા એમને એકને નથી આવડતું. હું મારી જાત ઉપર ઉતરું ને તો એમ નથી આવડતું એવી છું, પણ મારે એવું કરવું નથી. હા, મેં તો કેટલા સમજાવ્યા એમને કે હજુ નવી નવી ઓફિસ છે, નવું કામ છે, આવી રીતે રજા પાડો ને તો સારું ન લાગે. થોડો સમય જવા દો, 1-2 મહિના પછી તમે કહેશો ને ત્યારે રજા પાડી દઈશ. પણ નહીં, સમજે. 1 ના 2 ન થયા. નહીં સમજે. અને હું શું કહું, આ તું જે કરે ને એ કાવતરું ના કહેવાય. આ તો સારું છે, આ પ્લાનિંગ કરવા પડે એમ તો. રાઈટ, તમારી વાત સાચી છે, પ્લાનિંગ તો ના કહેવાય, પણ છતાંય હા, તમે ઘરે આવશો ને તો મને સપોર્ટ રહેશે. કારણ કે મહેમાન કોણ આવવાનું છે, શું છે, એ કોઈ વાતની જાણ મને નથી. એવું છે? તુંય નથી ઓળખતી એમ ને? કંઈ વાંધો નહીં, આવીશ ને. મારો તો પૂરેપૂરો સપોર્ટ છે તને. અને એ લોકો આવે ને ત્યારે તમારે એકવાર ઓફિસની વાત કરવાની છે મને લઈને, એટલે જાણવા તો મળે કે એ લોકો શું વિચારે છે. હા, ચોક્કસ કરીશ. તાર બાને તે દિવસ કરી હતી એમ આ વખતે હું કરીશ, એમ તો વાંધો નહીં. અને ટેન્શન નહીં લે, બાકી મારો પૂરેપૂરો સપોર્ટ તને છે ગાંડી. અને
સારું ચાલ હવે હું જાઉં ઘરે. બધા અત્યારે સાંજ પડવા આવી, ઘરે કામ પડ્યા હશે. હા હું પણ જાઉં, મારે પણ કામ છે. રસોઈ બનાવવાની હશે ને તારે? હા ચાલો ચાલ. ક્યારે આવવાના છે તમારા મહેમાન? આ બસ. તમે ક્યારના બેસાડી રાખ્યા છે? અરે હા, આવતા જ હશે. રસ્તામાં કંઈ ટ્રાફિક નડ્યો હોય તો વારે લાગે, એમાં શું? બીજા પણ આવે છે? હાય. હાય, જમવાનું બની ગયું છે હો. એવું છે? તે શું બનાવ્યું જમવાનું? અબ્બા શું કીધું હતું એ બધું જ બનાવ્યું છે. બધું બનાવ્યું છે. બધું જ. ચાલો, થઈ ગયું છે. સરસ. તે દિવસે બા ઢોકળી ખવડાવતા હતા નહીં બા? હા, પણ તારે ક્યાં ખાવાનો મૂડ જ હતો? હા, ગુસ્સો કરીને જતી રહી. એ ગુસ્સો કોણે કર્યો ખબર નહીં. આ તો મને થયું કે આપણે એકવાર ભલે ને બાજુમાં રહી છે તો ગેટ ટુગેધર કરી લઈએ, જમવા બોલાવી લઉં. એમ પણ તમારા મહેમાન આવવાના છે તો મેં મારા મહેમાનને બોલાવી લીધા. બસ, મારા મહેમાન હવે આવતા જ હશે. બા નહીં મહેમાન આવે છે? હા, હા હા. તો કેમ? તારા મહેમાન આવી શકે તો મારા ન આવે? પહેલા તો પ્લાન મારા જ મહેમાનનો આવવાનો થયેલો. છોડો ને એ બધી વાત, છોડો ને. મહેમાન આવી રહ્યા છે એના ઉપર ભાર રાખો ને. હા, મહેમાન આવશે એટલે બધા સાથે બેસીને જમીશું. જય શ્રી કૃષ્ણ. અરે આવી એ આવો આવો રીચાબેન. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. બેસો. અરે મેડમ તમે અહીંયા? મેડમ? અરે આ તો મારી વહુ છે. તમે હું આને મેડમ મેડમ મંડાણા છો? એક મિનિટ, આ મેડમ કઈ રીતે? કઈ સમજાણું નહીં. અરે અમારી કંપનીના મેડમ છે અને અમારી કંપની આખી અમને બહુ વખાણ કરે છે, તમને ખબર નહીં હોય. એટલે આજે પેલા નવા મેનેજર કહેતા હતા હા એ? હા હા, એ જ છે. મને નહોતી ખબર કે તમે લોકો અમારા રિલેટિવ્સ નીકળશો. રિલેટિવ નહીં, અમે બહુ જૂના પાડોશી છીએ. હા, જ્યારે દેવાંગના મમ્મી પપ્પા હતા ને ત્યારથી, અને ભારતીબા સાથે તો અમારે 2 પેઢીથી સંબંધ છે. એટલે વાત એમ છે કે અમને ભારતીબેને આમંત્રણ આપ્યું અને અમે લોકો અહીંયા આવ્યા. પણ વિજયભાઈ, એક મિનિટ. હા વિજયભાઈ, જો મને ખબર નહોતી કે આપણે લોકો આવી રીતે મળીશું. એકચ્યુઅલી આજે છે ને ઓફિસે મેં રજા રાખી છે, અને એ પણ એવું કહીને કે હું બીમાર છું. તો પ્લીઝ તમે ત્યાં ઓફિસમાં કોઈને વાત નહીં કરતા. અરે મેડમ, ના ના, મારાથી એવું થોડું કહેવાય. અરે આ તો હું પણ ભાગ્યશાળી છું કે આપણે રિલેટિવ નીકળ્યા. અત્યાર સુધી તો મને ખબર જ નહીં હતી. અરે આ અમારા એ જ મેડમ છે કે આખી કંપનીના જેટલા બી પગારદાર હતા ને એના પગાર વધારી દીધા. જેના ઓછા પગાર હતા એ, અને જેના વધારે પગાર હતા ને તેમની પાસે વધારે કામ લેવાનું ચાલુ કર્યું, અને કંપનીના જે કેટલા આગળ લાવી દીધા. અરે એકદમ અમારા કંપનીમાં એમના વગર તો અમારું જરાક પણ કામ નથી ચાલતું. આજે બહુ પ્રગતિ પર છે. હા, સરસ. અને અમે પણ એમના પડોશી જ છીએ. અચ્છા એમ? અમે બહુ જૂના પડોશી છે. ભારતીબેન, હવે શું કહેશો? તમે વિચાર તો કરો. આ તમારી વહુ મારા વરના મેડમ નીકળ્યા, એટલે વિચારી લો કે તમારી વહુએ નાની ઉંમરમાં કેટલી મોટી પ્રગતિ કરી છે. હા રીચાબેન, સાચી વાત છે. મારી જ ભૂલ હતી. મને હતું કે ભણેલી ગણેલી છે એટલે બહાર જઈને નોકરી કરવાના બહુ અભરખા છે. સમજાવી હતી કે ઘરે બેસીને જે કામ કરવું હોય તે કર, પણ નહીં. એની આ બધી જે શક્તિઓ છે ને એને હું ઓળખી જ ન શકી. અને વિજયભાઈ, સાચે આજે તમારા મોઢે મારી વહુના વખાણ સાંભળીને મારી છાતી તો ગજગજ ફૂલવા માંડી. બેટા દામિની, સાચું કહું ને, હવે હું તને ક્યારેય નહીં રોકું. અને હા, વચન પણ આપું છું, ઘરમાં ગમે એટલું કામ હોય, ગમે એટલા મહેમાન આવ્યા હોય, પણ તને તો હું રજા ક્યારેય નહીં પડાવું, કારણ કે તું જ તો તારી કંપનીનું નાક છે. જોયું બા, તે દિવસે હું આવી તો મારો ઉધડો લઈ નાખ્યો નહીં, અને આજે સરસ. હા, હવે વાંધો નહીં, કામકાજ હોય તો હું કરી નાખીશ. સરસ. મારી વહુ મારું નાક છે, મારું ગર્વ છે. આ તો એ જ કહેતા હતા અમે લોકો. પણ આ બધું તો હમણાં જ. બાકી આના પહેલા સવારમાં જે બોમ્બ ફૂટ્યા હતા એ હું જ જાણું છું. અરે કેટલું બા સંભળાવતા હતા. બા એ કહો ને બધું આ લોકોને. શું કામ પણ? બસ મેં મારી ભૂલ સ્વીકારી લીધી ને. હું જાણતી જ નહોતી કે આનામાં કેટલા ગુણ છે અને શું છે, એટલે બોલતી હતી. હવે જાણી ગયા પછી હરામ બરાબર. એ જ કહેવા માંગુ છું બા, કે આપણે જે બોલીએ છીએ ને એ જાણ્યા વગર જ બોલી નાખીએ છીએ. પેલા જાણવાનો જો પ્રયત્ન કરતા હોઈએ તો આટલું બધું બોલવું જ ના પડે ને. શું કહેવું છે તમારું? એકદમ સાચું કહ્યું, એકદમ સાચું.
પણ હવે ભારતીબેન તમે તમારી વહુ પર ગર્વ કરજો કે એને તમારા સમાજમાં તમારા કુટુંબમાં તમારું નાક ઊંચું જ રાખ્યું છે. હા, અને આણે મને એક બિરુદ આપ્યું છે, સિંહણનું. હવે મારા સમાજમાં, મારા કુટુંબમાં, મારી આજુબાજુમાં જો કોઈ મને આના વિરુદ્ધમાં બોલશે ને તો આવી બનશે એનું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ચલો હવે ભૂખ લાગી છે, ખાવાની તૈયારી કરશો. હા, એ પણ મારા વહુના હાથનું. બની ગયું છે, હું લઈને આવું છું. એક મિનિટ. હા, તે રજા રાખી કંઈક બાનું કાઢ્યું હશે તો તમે કંઈક બાનું બનાવીને રજા રાખી હશે ને? અરે મને આ રીચાઈ ગઈ કે આપણે મહેમાનમાં જવાનું છે એટલે, બાકી હું તો રજા પાડતો જ નથી. પાછા તમે મારા મેડમ આગળ સામે શું કામ કહો છો પાછા?